તો દોસ્તો વેલકમ ટુ માય ચેનલ યાસીન ચારણિયા. આજે એક નવો બ્લોગ લઈને આવ્યા છે. બ્લોગ છે ઇન્ફોર્મેશન બ્લોગ, પ્રમોશન બ્લોગ ફેમસ સોપારીના નામથી. તો આજે તમને બતાવશું કે શું છે ફેમસ સોપારીની જામનગરની અંદર શોપિંગ માર્કેટ. ચલો આવી ગયા છીએ મેન કાઉન્ટર વસીમભાઈના દુકાનની બાજુમાં, બરાબર છે. તો આજનો અમારો મોટિવ વિડીયોનો એ જ છે કે જો સૌરાષ્ટ્રમાં છે ને એવું કહેવાય છે કે ખાવા પીવાની વસ્તુ વગર હાલે પણ ટોબેકોની આઈટમ વગર ન હાલે. એટલે કે વસીમભાઈની હોપારી દામનગરની અને દામનગરના આજુબાજુના 45 ગામ સુધી સપ્લાય થાય છે. બહુ મોટું એવું નામ છે. તો આજે એને મળવા માટે આવ્યા છે કે એવું તમે શું કરી રહ્યા છો મોટભાઈ, કેટલું બધું ગામમાં તમારો માલ વેચાય છે. હે વસીમભાઈ, શું કહો છો? બસ કેમ છો? મજામાં એકદમ. શું કહે છે? કોનો ફોટો છે? પેલા ત્યાંથી શરૂઆત કરો. ફોટો અમારા નામદાર આગાખાન સાહેબનો ફોટો છે. બરાબર. જેમની દયા અને દુઆથી અમારું કાર્ય ચાલી રહ્યું છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. લાખ લાખ શુક્ર છે મોલાના તો કે અમે આ પ્લેટફોર્મ ઉપર અત્યારે બેઠા છીએ. બરાબર. તો દોસ્તો આ ફોટો છે ને અમારા, હું બી ઇસ્માઇલી છું, તો અમારા નામદાર આગાખાન પ્રિન્સ અલી આગાખાન સાહેબનો ફોટો છે. તો દોસ્તો ચલો મેન પોઈન્ટ ઉપર આવી જશું અમે. બરાબર છે. વસીમભાઈ, તમારી પાસે કેટલી આઈટમો છે, કઈ રીતની આઈટમો છે, બતાવો અમને. આઈટમો તો અમારી પાસે એ ટુ ઝેડ આઈટમ ઘણી બધી આઈટમો છે. તો જેમ કે વિગતવારમાં બધું હું સમજાવું. સમજાવો આજે, અને બતાવો કે તમે એવી તો શું વસ્તુ વેચી રહ્યા છો, તો અમને બી આઈડિયા આવે થોડોક નવું અમે બી શીખવી ગઈ. તો આ સિગરેટોમાં છે, તમામ વેરાયટી આવશે. બરાબર. ટોટલી વસ્તુ સિગરેટોમાં જે કાંઈ રનિંગ આઈટમ છે, મીડિયમ આઈટમ, ભારે સિગરેટો, તમામ વસ્તુ અમારી પાસે છે. સરસ. બીજું હું જે પછી આપણી પાસે આ રજનીગંજા છે, 10 વાળી રજનીગંજા, બાબા નવરત્ન છે, પછી આરએમડી છે, બરાબર બાગબાન પાઉચ આવે, બરાબર સુરતાલી બાગબાન પાઉચ આવે. આ બધી પડીકી છે માવાની, બરાબર નાની પડીકી, મોટી પડીકી, બીજી તમાકુ, સુરતાલી તમાકુ, કે માવાને લગતી કોઈ પણ તમાકુ, બધી તમાકુ અમારે શોપ ઉપર મળશે. બરાબર. તો દોસ્તો એક વસ્તુ કહી દઉં તમને, વસીમભાઈ છે ને હોલસેલના વેપારી છે, રિટેલના વેપારી નથી. તો એ પ્રમાણે તમે સમજજો વસ્તુને. તો જોઈ રહ્યા છો બાગબાન નાની મોટી 47 નંબર છે. સોપારીમાં અમારે સેટેલી સોપારીનું બહુ મોટું બધું આવશે. આવતો રહે. શેકેલી હોપારી બતાવો ગ્રાહકને કે શેકેલી હોપારી કોને કીધો. એકદમ ગ્રાહકને હાથે ભરી લેવાની છૂટ, ભૂકો નહીં આવે જરા કે. બરાબર. કમ્પ્લીટ ચોખ્ખો માલ છે. ચોખ્ખો માલ. બરાબર. તો ઘણી બધી આઈટમો છે તમારી પાસે, જેમ કે ચોકલેટો, બિસ્કીટો છે, બરાબર છે. જેમ આ બધી ટોબેકોની અંદર જે મહેક છે, સિગ્નેચર છે, બરાબર, ઈગલના ડબ્બા છે, સિંગ છે, બનાના છે, સુરેશ બુદાલાલ, રોટલિંગ વસ્તુ, ટોબેકોને લગતી તમામ વસ્તુ આવશે. એ નોન ઓવન કાગળ સરકાર માન્ય આવે. બરાબર છે. સરકારમાં કાગળ છે. ઘણી બધી વસ્તુ છે વસીમભાઈ તમારી પાસે. આ બધું શું છે? સિગ્નેચર છે, ઉપવાસ છે, કાંસલ છે, બરાબર, સલ્લી છે, કુમલ છે, હા હા. રોટલિંગ વસ્તુ, વિમલ, વિરાટ, કેટલી ટાઈપના તો ચૂના છે તમારી પાસે. જૂનામાં અમારી પાસે બાબુ, સિદ્ધાર્થ, વતન, પછી ઉજાલા, સેવન્ટાર. જામનગરમાં જે ગ્રાહક માંગીએ ચૂના અમારી પાસે મળશે, માંગીએ છીએ. બરાબર. માંગી વસ્તુ તમારી પાસે મતલબ એમ ને. અને બીજી વસ્તુ શું છે દોસ્તો, વસીમભાઈની એક ખાસિયત શું છે ધંધો કરવાની ખબર છે? આ વિડીયો ઉપરથી ઘણાને શીખવાય મળશે હો, કે ગમે ત્યારે એને ઘરે કેમ કે ને ફોન મારે ને કે ભાઈ મને આ 10 રૂપિયાનો ચૂનો જોતો જ એક પેકેટ, બરાબર છે. એ 10 રૂપિયાનો ચૂનો એની ગાડી લઈને કે રાતે ગમે ત્યારે ફોન આવે તો દેવા જાય. તો કહેવાની વસ્તુ એમ છે કે કામની અંદર એક્ટિવ રહેવું જરૂરી છે. તો પ્લસ પોઈન્ટ વસીમભાઈનો એ છે. તો ચલો બીજી દુકાનો જોશું એની, બરાબર છે, કેવી રીતે છે. વસીમભાઈની શોપ જોશું, ઘણી બધી એની પાસે નવી નવી વસ્તુ છે. અને એ બી તમને બતાવશું કે અહીંયા સૌરાષ્ટ્રમાં કેવી રીતે કટિંગ થાય છે સોપારીનું, આટલું ચોખ્ખું અને એકદમ ભૂકો પડ્યા વગરનું, બરાબર છે. ચાલો વસીમભાઈ, હા ફેમસ સોપારી એની ગાડી ઉપર ફેમસ બ્રાન્ડ લખ્યું છે ભાઈ. કેવું પડે બાપુ. આ તો સોપારી ડિપાર્ટમેન્ટ. ઓહો, આ તો શું છે? અહીંયા અમારે કટિંગ કરવાનો આખો રૂમ જ અલગ છે. સોપારી વસીમભાઈ આ કેમનું, આ કેવી આ વસ્તુ છે? સોપારી ડિપાર્ટમેન્ટ છે. આખો સોપારીના કટિંગ થતા હોય બરાબર. તમામ પ્રકાર, બધા ગ્રાહકને એક સરખું કટિંગ ન જોતું હોય. જેવા ગ્રાહકને જેવું કટિંગ જોતું હોય એવું અમારીને લાઈ કટિંગ મળે છે. સમજાઈ ગયું? શું વાત છે? જે ગ્રાહકને કોરું કટિંગ જોતું હોય, ભેજવાળું, જાડું કટિંગ, મમરો કટિંગ, કોરું કટિંગ, પતલું કટિંગ,
બધી પ્રકારના કટિંગ અમારી ત્યાં મળે છે બરાબર લાઈવ કટિંગ જ થાય અહીંયા તમે કટિંગ કરો આ તમારું કટિંગ ચાલુ છે ખાલી સોપારીનો ડિપાર્ટમેન્ટ છે દોસ્તો, જોવો છો કેવી રીતે સોપારીનું કટિંગ થાય છે, સુકાવામાં રાખે છે અને બહુ વ્યવસ્થિત રીતનું કામકાજ છે. આ બધું હોલસેલની સોપારી છે, મોટી સોપારીનું કટિંગ થાય અને પછી માર્કેટમાં આવે છે. પછી હજી એક વખાર છે વસીમભાઈને, આવો એવી જ રીતે આ બીજી એક વખાર છે. અહીંયા આગળ ટોટલિંગ બધી જે નવી નવી વસ્તુ આવતી હોય છે જેમ કે જથ્થાબંધમાં તો અહીંયા રાખવામાં આવે ચાના કપ છે એ અમારી ત્યાં હોલસેલ જથ્થાબંધમાં મળશે અને 25 થી 30 ગ્રામમાં અમે ચાના કપ પછી પહોંચાડીશું અહીંથી લઈ જઈશું. બરાબર. તો જોઈ લો સૌરાષ્ટ્રમાં માવા પછી વધારે વેચાય છે ને તો ચા એની લાગુ પૂરતી આ વસ્તુ છે ચાના કપ. અને આમાં તમામ સાઈઝના કપ અમારી પાસે મળે છે નાની મોટી સાઈઝના તમામ પ્રકાર. બરાબર છે. સરસ. બીજું કંઈ બતાવવા માંગતા હોય તો કયો? બસ આ બધું હોલસેલનું અમારે વખારું છે. આ હોલસેલનું બધું અહીંયા એનો માલ રાખવામાં આવ્યો છે અને બીજી 2-3 વખારું બંધ છે પણ હાલમાં એ હવે બહુ નથી ડીપમાં જવું. ચાલો મેન કાઉન્ટરે ફરીથી આવી જવું. ચોક્કસ આજે અમને ઘણું સારું લાગ્યું. અમે ઘણી બધી વસ્તુ તમને બતાવી છે બરાબર છે અને મોટા હોલસેલના વેપારી છે અને આ ટોપિક બહુ અગત્યનો હતો આમ જોવા જાવ છો કેમ કે અહીંના લોકોને વધારે પડતી મનપસંદ વસ્તુ જે છે તો એ માવાની આઈટમ છે એટલા માટે. વસીમભાઈ સારું લાગ્યું તમારી ત્યાં વિઝિટ કરી અમે બરાબર છે. તમને કેવું લાગ્યું અમારી વિઝિટ ઉપર ને કંઈ કહેવા માંગતા હોય તો કયો? બીજું કહેવામાં તો એટલું જ છે કે અમે છેલ્લા 9-10 વર્ષથી ફેમસ સોપારીનું બિઝનેસ કરી રહ્યા છીએ અને છેલ્લા 2-2.5 વર્ષથી અમે ફેમસ સોપારી એન્ડ ટોબેકોનું શરૂ કર્યું છે. 2.5 વર્ષથી અમને ગ્રાહકનો એટલો સપોર્ટ મળ્યો છે કે જેથી કરીને અમારા ધંધાનો નિયમ એવો છે કે કોઈ પણ નાનો ગ્રાહક હોય મોટો ગ્રાહક હોય અથવા પ્લસ નાનું કેબી નાખતો હોય એકલો વેપારી હોય એમને કોઈ માલ લેવા આવી શકે એમ ન હોય એટલે અમે એટલા માટે અમે હોમ ડિલિવરી સર્વિસ રાખી છે જામનગરની અંદર કે તમે કોલ કરીને અમને ઓર્ડર લખાવો અથવા વોટ્સઅપમાં ઓર્ડરની યાદી નાખો એટલે 10 મિનિટની અંદર અમારી ફેમસ સોપારી નામની એક બાઇક છે બતાવો. આ ગાડી તમારી દુકાને 10મી મિનિટે તમને માલ પહોંચાડી દે છે. આ 2.5 વર્ષથી અમે વેપાર કરીએ છીએ અને 250થી ઉપર અમારા ગ્રાહક છે જામનગર તેમજ આજુબાજુના ગામની અંદર 250થી ઉપર ગ્રાહક છે બરાબર. પણ દિવસે ને દિવસે ગ્રાહક વધતા જાય છે અમારા. અમે ગ્રાહકને સંતોષ જેવું આપીએ છીએ કે કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ સ્કીમ આવી હોય તો એ સ્કીમની પહેલાં અમે જાણ કરીએ કે આમાં સ્કીમ છે જેથી કરીને તમારે એનો લાભ થાય. બરાબર. એ સારી કોઈ પણ વસ્તુની અંદર ભાવ વધે એમ હોય તો અમે કોઈ જે ગ્રાહક પાસેથી ભાવ વધારી લીધો હોય અમે ગ્રાહકને કહીએ ભાઈ તું 1 લે તો 2 લઈ જા અથવા 3 લઈ જા અમારી પાસે જૂના ભાવમાં. કહેવાનો પોઈન્ટ બહુ અગત્યનો છે. પહેલી વાત એને એ કરી કે ભાઈ છે ને એની માટે એના ક્લાયન્ટનો ટાઈમ સાથે એ બહુ જરૂરી વસ્તુ છે. એના માટે સ્પેશિયલ રૂમ 3 એટલે અમે આ શોપની અંદર 4 જણા બેસીએ છીએ. હું, મારો પપ્પા, મારો ભાઈ અને એક અમારો આસિસ્ટન્ટ છે માણસ. 4 જણા સંભાળે છે. બરાબર. ના ના સારું કામ છે. અને બીજી વસ્તુ અગત્યની વાત એ કરી કે ધંધાની અંદર ઈમાનદારી હોવી જોઈએ એના ગ્રાહક સાથે. જેમ કે માર્કેટની અંદર કોઈ બી વસ્તુના ભાવ વધ્યા હોય એની પાસે જૂનો સ્ટોક હોય તો એ ક્લાયન્ટને હંમેશા એનો જૂનો ભાવથી તેને જૂના ભાવથી તેને માલ આપે છે તો બહુ સારી વસ્તુ છે. ઠીક છે દોસ્તો. અને અમારે ભાઈ આ એક આ ભાણાભાઈ છે જોઈ લો. આનું કે ને અમારું એક કે ને યુટ્યુબ ચેનલ છે તો આલિયન મોટાણીના નામ. તમારા યુટ્યુબ ચેનલનું નામ કે આલિયનભાઈ? આલિયન મોટાણી. કેટલા સબસ્ક્રાઈબર છે તમારા? 1000 પહોંચી ગયા. અરે વાહ. તો હવે દોસ્તો આના ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો બરાબર છે. અમારા ભાણાભાઈ છે તો ઠીક છે. થેન્ક યુ. અમારા વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.